નમસ્કાર. જુઓ, આપણે બધા જ ક્યાંક ને ક્યાંક શાંતિ તો શોધી જ રહ્યા છીએ, પણ સવાલ એ છે કે શું આપણી દિશા સાચી છે? ચલો, આજના આ વિશ્લેષણમાં સાથે મળીને આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણી પેઢી પાસે શિક્ષણ, પૈસા, તક બધું જ પહેલા કરતાં ઘણો વધારે છે? તો પછી એ કાયમી શાંતિ, એ મનનો સંતોષ આટલો દૂર કેમ લાગે છે? ખરેખર આ એક મોટો વિરોધાભાસ છે. ચાલો આજના આ વિશ્લેષણમાં આ જ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો આનું કારણ શું હોઈ શકે? વેલ, કોઈ મોટી ફિલોસોફી કે થિયરીમાં પડવાને બદલે ચાલો ને સીધા એ લોકોની જ વાત સાંભળીએ જેઓ રોજબરોજની જિંદગીમાં આ સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. એમનો અનુભવ શું કહે છે? જેમ કે એક વ્યક્તિ કહે છે, મારે મારા વિચારોને કાબૂમાં રાખવા છે, બસ બહુ બધી ગૂંચવણ છે. આ સાંભળીને કંઈક કનેક્ટ થાય છે નહીં? મનમાં સતત ચાલતું વિચારોનું વાવાઝોડું, એક એવી ગડમથલ જે શાંત જ નથી થતી, જાણે આપણે આપણા જ મનમાં ફસાઈ ગયા હોઈએ. અને પછી આ બીજો એક અવાજ સરખામણી એટલું દબાણ બનાવે છે, ક્યારેક તો તે તમને જૂઠું બોલવા પર પણ મજબૂર કરે છે. બાપરે, સરખામણી એક એવું ઝેર જે અંદરને અંદર આપણી શાંતિ અને આપણી સાચી ઓળખને ખતમ કરી નાખે છે. અને હા, ક્યારેક તો એવા કામ પણ કરાવી દે જે આપણે કરવા નથી માગતા. તો આ બધી વાતો પરથી એક પેટર્ન દેખાય છે નહીં? પછી એ સતત બીજા સાથે સરખામણી કરવાની વાત હોય, કે પછી પરિવારમાં સંબંધો તૂટવાની વાત હોય, કે પછી મગજ પર વિચારોનો સતત બોજ, અને એક એવી લાગણી કે જીવનમાં કોઈ હેતુ જ નથી. આ બધા લક્ષણો એક જ તરફ ઇશારો કરે છે, આપણી અંદરની શાંતિ ક્યાંક ખોવાઈ ગઈ છે. તો આનો સામનો કરવા આપણે શું કરીએ છીએ? સામાન્ય રીતે આપણે એક નવું લક્ષ્ય બનાવીને એની પાછળ દોડવા માંડીએ છીએ. પણ શું એવું બને છે કે આપણે એક એવી જાળમાં ફસાઈ રહ્યા છીએ જ્યાં ગાજર હંમેશા આગળ જ રહે છે અને આપણે બસ દોડતા જ રહીએ છીએ? ચાલો આ ગાજર અને ગધેડાની જાળ શું છે એને જરા સમજીએ. જુઓ, આપણી માન્યતા કેવી છે કે સુખ કે ખુશી બસ એક સિદ્ધિ દૂર છે. બસ આટલું થઈ જાય પછી શાંતિ, આટલું મળી જાય પછી લાઈફ સેટ. પણ સવાલ એ છે કે શું એ પછી ક્યારે આવે છે? આ એક એવી દોડ છે જે ક્યારે પૂરી જ નથી થતી. જુઓ, સ્ટેપ 1 લક્ષ્ય છે એકદમ સફળ કારકિર્દી બનાવવી. ઓકે, એના માટે દોડ શરૂ કરી, એ મળી ગયું. હવે સ્ટેપ 3 નવું લક્ષ્ય, એક પરફેક્ટ મેરેજ, એના માટે દોડ ચાલુ, અને એ પણ થઈ ગયો. પછી નવું લક્ષ્ય, બાળકોને સફળ બનાવવા. મતલબ કે ગાજર બસ આગળ ને આગળ જતું રહે છે અને આપણે દોડતા જ રહીએ છીએ. હવે એક ઉદાહરણ જોઈએ. આ આંકડો જુઓ, 12,000 કરોડ. આ એક મોટા ઉદ્યોગપતિના બિઝનેસની વેલ્યુ છે. આટલી બધી સંપત્તિ, આટલી સફળતા, એમને તો પછી કોઈ ચિંતા જ ન હોવી જોઈએ, ખરું ને? એમનામાં તો આત્મવિશ્વાસ કૂટીને ભર્યો હોવો જોઈએ. પણ શું વાસ્તવમાં એવું છે? એ જ ઉદ્યોગપતિ કહે છે, જ્યારે હું મારાથી મોટા ઉદ્યોગપતિ સાથે બેસું છું ત્યારે મારો આંતરિક આત્મવિશ્વાસ ડગી જાય છે. વિચાર કરો, આ શબ્દો બધું જ કહી દે છે. મતલબ કે બહારની સફળતા ગમે તેટલી હોય, અંદર સરખામણીનો કીડો તમને શાંતિથી બેસવા નથી દેતો. આ ગાજર અને ગધેડાની જાળ બધા માટે સરખી જ કામ કરે છે, ભલે પછી એ સામાન્ય માણસ હોય કે અબજોપતિ. તો પછી પ્રોબ્લેમ ક્યાં છે? જો આટલી મહેનત અને સફળતા પછી પણ શાંતિ નથી મળતી, તો શું એવું બની શકે કે સમસ્યા આપણા પ્રયત્નોમાં નથી પણ આપણી દિશામાં છે? શું આપણે ખોટા સરનામે શોધખોળ કરી રહ્યા છીએ? ચાલો આ આખી વાતને એક નવા જ એંગલથી જોઈએ. અને કદાચ આ જ આખી વાતનો નિચોડ છે. સમસ્યા એ નથી કે આપણે પ્રયત્ન નથી કરી રહ્યા. સમસ્યા એ છે કે આપણે જીવનને, સુખને, શાંતિને ખોટા સરનામે શોધી રહ્યા છીએ. આપણે એને બહારની સિદ્ધિઓમાં, વસ્તુઓમાં, બીજા લોકોની નજરમાં શોધીએ છીએ. પણ જો એનું સાચું સરનામું જ બીજું હોય તો? આને સમજવા માટે ચાલો અસ્તિત્વની 2 રીતો જોઈએ. એક છે જીવચેતના, એટલે કે પ્રાણીઓની ચેતના. એમનો મુખ્ય હેતુ શું? સહેજ વૃત્તિથી જીવતા રહેવું, બસ સર્વાઇવલ. એમના માટે ઇન્દ્રિયોનો ઉપયોગ જીવતા રહેવા માટે છે. હવે બીજી બાજુ છે માનવ ચેતના. આપણી પ્રેરણા શું છે? કલ્પના. આપણું ફોકસ શું છે? સુખ. આપણે જીવતા રહેવાની જરૂરિયાતોનો ઉપયોગ પણ ઇન્દ્રિયોના સુખ માટે કરીએ છીએ. મતલબ કે આપણો ગોલ માત્ર ટકી રહેવાનો નથી, ખુશ રહેવાનો છે. તો આ જે માણસની ખુશી શોધવાની વૃત્તિ છે એ આવે છે ક્યાંથી? એ આવે છે માનવતાની એક અનોખી શક્તિમાંથી.
એક એવી શક્તિ જે આપણું સૌથી મોટું વરદાન પણ છે અને સાચું કહું તો આપણો સૌથી મોટો પડકાર પણ. આ જ શક્તિ આપણી બધી પ્રગતિ અને આપણી બધી પીડાના મૂળમાં છે. અને એ શક્તિ છે કલ્પનાશીલતા. એટલે કે માત્ર સહજ વૃત્તિથી આગળ જઈને વિચારવાની, ઈચ્છા કરવાની અને કંઈક નવું બનાવવાની શક્તિ. પ્રાણીઓ એમની પ્રકૃતિ પ્રમાણે જ જીવે છે, પેઢીઓ સુધી. પણ માણસ પોતાની કલ્પનાથી પોતાની જીવનશૈલી, પોતાનું ભવિષ્ય બધું જ બદલી શકે છે. પણ આ જ કલ્પનાશીલતા એક બેધારી તલવાર જેવી છે. એક તરફ એણે જ આપણને બળદગાડામાંથી સ્પેસ શટલ સુધી પહોંચાડ્યા, ગુફાઓમાંથી મોટી મોટી સભ્યતાઓ બનાવી અને મૌનમાંથી સંગીતનું સર્જન કર્યું. પણ બીજી તરફ આ શક્તિ જ્યારે સમજણ વગર વપરાય છે ત્યારે જ એ જ આપણને શાંતિમાંથી ઓવરથિંકિંગ તરફ, જોડાણમાંથી સરખામણી તરફ અને સંતોષમાંથી સંકટ તરફ ધકેલી દે છે. પ્રોબ્લેમ કલ્પનાનો નથી, સમજણ વગરની કલ્પનાનો છે. તો પછી આનો રસ્તો શું? આનો ઉકેલ કદાચ કોઈ નવી માન્યતા પકડી લેવામાં નથી, પણ જોવાની, વિચારવાની એક નવી રીત અપનાવવામાં છે. એક એવો રસ્તો જે કોઈના કહેવાથી માની લેવાનો નથી, પણ જાતે સમજીને, તપાસીને આગળ વધવાનો છે. એટલે કે માન્યતાથી સમજણ તરફની સફર. જ્ઞાન મેળવવાના બે રસ્તા હોઈ શકે છે. એક છે પરંપરાગત માર્ગ, જ્યાં ઉપદેશ હોય છે, આ કરો, આ ન કરો, જ્યાં પ્રશ્નો પૂછ્યા વગર બસ માની લેવાનું હોય છે. પણ બીજો એક રસ્તો છે જે સૂચિત માર્ગ છે. અહીં ઉપદેશ નહીં પણ પ્રસ્તાવ હોય છે, એક સજેશન હોય છે. અહીં તાર્કિક રીતે તપાસ કરવાની છૂટ છે. અહીં સમજવા માટે પ્રશ્નો પૂછવા જરૂરી છે. અહીં માનવાનું નથી, જાણવાનું છે. અને એટલે જ આ અભિગમનો ધ્યેય કોઈ ટેમ્પરરી મોટિવેશન આપવાનો નથી. એનો ધ્યેય એક કાયમી પરિવર્તન લાવવાનો છે. એક એવી જીવનશૈલી વિકસાવવાનો છે જ્યાં સતત ફરિયાદો અને દુઃખ વગર જીવી શકાય. મતલબ કે સમસ્યાના લક્ષણો પર મલમપટ્ટી નહીં, પણ સમસ્યાને મૂળમાંથી જ ઉકેલવાની વાત છે. અને અંતમાં આ એક વિચારવા જેવો સવાલ છે. જો બળદગાડું ઇતિહાસ બની શકે છે આપણી કલ્પના શક્તિ અને સમજણથી, તો શું પારિવારિક ઝઘડા પણ ઇતિહાસ નથી બની શકતા? જે શક્તિએ આપણને ભૌતિક રીતે આટલા આગળ વધાર્યા, શું એ જ શક્તિ આપણા સંબંધોને, આપણી આંતરિક શાંતિને સુધારી ન શકે? આ સવાલનો જવાબ આપણે દરેકે પોતાની અંદર જ શોધવાનો છે.